નમસ્કાર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે એ રેવન્યુ તલાટીના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું. એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી રેવન્યુ તલાટી ભરતીને લગતી સંપૂર્ણ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં છે એ જે મિત્રો પોતાની રીતે ઓનલાઈન ફોર્મ ના ભરી શકતા હોય તો તેમનું ફોર્મ અમે ઘરે બેઠા ઓનલાઈન ભરી આપીશું. એમના માટે જે કોઈ પણ ચાર્જ થશે તે તમારે અમને ઓનલાઈન ચૂકવવાનો રહેશે અને અમે ઘરે બેઠા તમારું ઓનલાઈન ફોર્મ ભરી આપીશું. તમે સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર જોઈ શકો છો તેમાં માત્ર તમારે અમને વોટ્સઅપમાં મેસેજ કરવાનો રહેશે અને અમે ઘરે બેઠા તમારું ફોર્મ ઓનલાઈન ભરી આપીશું. તો ચાલો હવે આપણે જોઈએ કે તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું. તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તો તમારે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જવાનું રહેશે, જેમની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય તેમાં તમારે ઓજસ ગુજરાત સર્ચ મારવાનું રહેશે, એટલે તમે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર આવી જશો. તો અહીંયા તમે હોમ પેજ ઉપર આવશો તો તમને ઘણા બધા અહીંયા ઓપ્શન જોવા મળશે. તો ત્યાં તમને ઓનલાઈન એપ્લિકેશન કરીને એક ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તેના ઉપર ક્લિક કરશો એટલે તમને બીજા ઘણા ઓપ્શન જોવા મળશે: એપ્લાય, એડિટ, અપલોડ ફોટોગ્રાફ અને સિગ્નેચર, કન્ફર્મ, પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અને પે ફી. તો સૌપ્રથમ તમારે અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે. એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ ઓપન થઈ જશે. તો ત્યાંથી તમારે છે એ સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ છે તે સિલેક્ટ કરવાની રહેશે. તો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તે સિલેક્ટ કર્યા બાદ અહીંયા તમને છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જેટલી પણ ભરતીના ફોર્મ ભરાતા હશે તે તમામ તમને અહીંયા જોવા મળશે. તેમાં લાસ્ટમાં ઓપ્શન છે G/SSB 2025-26 301 રેવન્યુ તલાટી. તો એની સામે તમે એપ્લાયનું બટન જોઈ શકો છો, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો તેના ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા સૌપ્રથમ તો તમને બેઝિક માહિતી છે એ તેના વિશે જોવા મળશે. ત્યારબાદ તમારે અહીંયા એપ્લાય નાવ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. એપ્લાય નાવ ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા જો તમે ઓજસમાં અગાઉ રજિસ્ટ્રેશન કરેલું હોય તો તેમના રજિસ્ટ્રેશન નંબર અને તમારી ડેટ ઓફ બર્થ નાખી અને એપ્લાય વિથ OTR ઉપર ક્લિક કરી અને તમે અહીંયાથી ફોર્મ ભરી શકશો. પરંતુ જો તમે અગાઉ રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો અહીંયા તમારે સ્કીપ ઉપર ક્લિક કરવાનું રહેશે. સ્કીપ ઉપર ક્લિક કરશો એટલે ફોર્મ ભરવાનું જે મેઇન પેજ છે તેના ઉપર તમે પહોંચી જશો. તો અહીંયા ફોર્મ ભરવા માટે તમારી જન્મ તારીખ છે એ 10 જૂન 1990થી લઈ અને 10 જૂન 2005 સુધીમાં જેની જન્મ તારીખ હોય તે તમામ લોકો છે અહીંયા રેવન્યુ તલાટી માટે ફોર્મ ભરી શકશે. અને તેમાં કેટેગરી વાઇઝ છે એ 2-5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. તો અહીંયા સૌપ્રથમ તો ઉમેદવારની માહિતી, એમાં અહીંયા તમારે ટાઇટલમાં મિસ્ટર, મિસિસ, મિસ જે લાગતું હોય તે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા તમારી સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધર અથવા હસબન્ડનું નામ અને મધરનું નામ છે તે અહીંયા એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા જેન્ડર, મેલ ફિમેલ જે હોય તે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ રીસિલેક્ટ છે એ જેન્ડર તમારે અહીંયાથી કરવાની રહેશે. ત્યારબાદ ડેટ ઓફ બર્થ, તમારી જન્મ તારીખ તમારે અહીંયા એન્ટર કરવાની રહેશે. ત્યાર પછી મેરિટલ સ્ટેટસ, તમે મેરિડ છો, અનમેરિડ છો કે સેપરેટેડ છો તે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારી કેટેગરી, તમે કઈ કેટેગરીમાં આવો છો, જનરલમાં આવો છો, જનરલ EWSમાં આવો છો, SC, ST કે OBC, જેમાં પણ આવતા હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની રહેશે. જો તમે અહીંયા SCBC કેટેગરી સિલેક્ટ કરશો તો તમારે તેના કાસ્ટ સર્ટિફિકેટ નંબર, કાસ્ટ સર્ટિફિકેટ ડેટ અને કયા રાજ્યમાંથી કાઢેલું છે તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર, તેમની ડેટ અને કયા અધિકારી દ્વારા છે તમને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આપેલું છે તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ છેલ્લા 3 વર્ષ નાણાકીય વર્ષનું હોય તે જ અહીંયા માન્ય ગણવામાં આવશે. અન્યથા તમારે ફરીથી છે એ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા તમારી કોમ્યુનિકેશન ડિટેલ નાખવાની છે, જેમાં તમારું પ્રેઝન્ટ એડ્રેસ, સ્ટેટ, તમારો જિલ્લો, તાલુકો અને પિનકોડ તે માહિતી તમારે અહીંયા નાખવાની રહેશે. એવી જ રીતે તમારે અહીંયા તમારી પરમિનન્ટ એડ્રેસ નાખવાની છે, એમાં પણ તમારું એડ્રેસ, ત્યારબાદ તમારો જિલ્લો,
તાલુકો અને પિનકોડ તમારે અહીંયા એન્ટર કરવાના રહેશે. ત્યારબાદ તમારે અહીંયા તમારા મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ નાખવાનું રહેશે. મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ જે છેલ્લા 1 વર્ષ સુધી શરૂ રહે એમ હોય તે જ તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે. કારણ કે આની કોઈ પણ માહિતી હશે તે તમારા ઈમેલમાં અથવા મોબાઈલમાં તમને SMS દ્વારા છે એ જાણ કરવામાં આવતી હોય છે. એટલે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ જે શરૂ હોય તે જ તમારે અહીંયા નાખવાના. ત્યારબાદ રીટાઈપ મોબાઈલ નંબર અને રીટાઈપ ઈમેલ એડ્રેસ છે એ તમારે અહીંયા નાખવાનું રહેશે. ત્યારબાદ અન્ય માહિતી, જો તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માગતા હોય તો યસ આપવાનું છે અને તેમની ડિટેલ નાખવાની રહેશે. અન્યથા નો આપી અને તમારે આગળ વધવાનું રહેશે. ત્યારબાદ પર્સન વિથ ડિસેબિલિટી એટલે કે છે તમે છે અપંગતા ધરાવતા હોય તો યસ આપી અને તેમના વિશે તમારે જે પણ અપંગતા હોય તેમની ડિટેલ નાખવાની રહેશે. અન્યથા નો આપી અને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર, તેમાં અહીંયા યસ આપવું ફરજિયાત છે. ત્યારબાદ વિધવા વુમન માટે યસ આપી અને તેમની ડિટેલ નાખવાની રહેશે. અન્યથા નો આપી અને તમારે આગળ વધવાનું રહેશે. ત્યારબાદ એક સર્વિસમેન, જો તમે આર્મી, નેવી કે એરફોર્સમાં પહેલાં ફરજ બજાવેલી હોય તો યસ આપી અને તેમની માહિતી નાખવાની છે. અન્યથા નો આપી અને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ કરન્ટલી વર્કિંગ એઝ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોયી, જો હાલમાં તમે ગુજરાત ગવર્મેન્ટના એમ્પ્લોયી હોય તો યસ આપી અને તેમની માહિતી નાખવાની છે. અન્યથા નો આપી અને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ લેંગ્વેજ ડિટેલ, તમે ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી લખી, વાંચી અને બોલી શકતા હોય તે મુજબ તમારે અહીંયા ટીક માર્ક કરવાના રહેશે. ત્યારબાદ તમારે અહીંયા એજ્યુકેશન ડિટેલ નાખવાની છે. તો સૌપ્રથમ અહીંયા સિલેક્ટ ઉપર ક્લિક કરી તમે એની ગ્રેજ્યુએટ કરેલું હોય એટલે કે તમારું જો ગ્રેજ્યુએટ પૂરું થઈ ગયેલું હોય તો એની ગ્રેજ્યુએટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અને તમે કોઈપણ ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષમાં કે છેલ્લા સેમેસ્ટરમાં હોય તો તમારે બીજું ઓપ્શન છે તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા પર્સન્ટેજ, જે તમારા ટકાવારી રિઝલ્ટમાં આપેલી હોય છેલ્લા સેમેસ્ટરમાં તે તમારે અહીંયા એન્ટર કરવાની રહેશે. ત્યારબાદ તમારે ક્લાસ અહીંયાથી સિલેક્ટ કરવાનો છે, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, એ જે કોઈ પણ તમારા રિઝલ્ટમાં હોય તે મુજબ તમારે અહીંયા કરવાનું રહેશે. ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ નેમ અને એક્ઝામ બોડી, તેમાં તમારે તમારી યુનિવર્સિટીનું નામ હોય તે એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ સ્ટેટમાં ગુજરાત, પાસિંગ યર જે વર્ષે છે એ તમે ગ્રેજ્યુએશન પાસ કર્યું હોય તે વર્ષ નાખવાનું રહેશે. નંબર ઓફ ટ્રાયલ અને લાસ્ટ સીટ નંબર છે તે તમારે અહીંયા એન્ટર કરવાના રહેશે. ત્યારબાદ તમારે અહીંયા બાહેંધરી વાંચી અને યસ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા સેવ બટન ઉપર છે એ તમારે ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમે જેવું સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે તમારા અરજી નંબર આવી જશે. તો જે અરજી નંબર છે એ અરજી નંબર તમારે અહીંયાથી કોપી કરી લેવાના છે અને તેમનું સ્ક્રીનશોટ પણ લઈ લેવાનો છે. તે અરજી નંબરની મદદથી છે એ તમારે સૌપ્રથમ તો જો કોઈ સુધારો કરવો હોય તો અહીંયા ઓનલાઈન એપ્લિકેશન ઉપર જઈ અને ત્યાં એડિટ ઉપર ક્લિક કરી અને આ અરજી નંબર નાખી અને તમે સુધારો કરી શકો છો. અન્યથા તમારે જો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની હોય તો તમારે અહીંયાથી અપલોડ ફોટો અને સિગ્નેચર ઉપર જઈ ત્યાં અહીંયા તમારે એપ્લિકેશન નંબર નાખવાના છે. ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે અને જે કેપ્ચર કોડ આપેલો છે એ કેપ્ચર કોડ નાખી અને ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે. તે નાખી અને તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું પેજ ઓપન થઈ જશે. તો અહીંયા શૂઝ ફાઇલમાંથી સૌપ્રથમ તો તમારે ફોટો સિલેક્ટ કરવાનો રહેશે, જે 15 KB મોટો ના હોવો જોઈએ, નહીંતર તમે અહીંયા અપલોડ નહીં કરી શકો. એવી જ રીતે સિગ્નેચર પણ તમારે અહીંયા 15 KB નીચેની હોય તે અહીંયા તમારે અપલોડ કરવાની રહેશે. તો આવી રીતે તમારે અહીંયા ફોટો અને સિગ્નેચર બંને અપલોડ કરવાના રહેશે. ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા બાદ ફરીથી તમારે અહીંયા ઓનલાઈન એપ્લિકેશનવાળું પેજ છે તેના ઉપર આવી જવાનું રહેશે અને અહીંયા કન્ફર્મ ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. તો કન્ફર્મ ઉપર ક્લિક કર્યા બાદ તમને જે એપ્લિકેશન નંબર મળ્યા હતા તે એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ તમારે અહીંયા નાખવાની રહેશે. ત્યારબાદ જે કેપ્ચર કોડ આપેલો છે એ કેપ્ચર કોડ નાખી અને અહીંયા ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે તમે જે ફોર્મમાં ડિટેલ નાખી છે તે તમામ ડિટેલ તમારી સામે આવી જશે અને તેમાં નીચેની તરફ છે તમને કન્ફર્મ એપ્લિકેશનનો એક ઓપ્શન જોવા મળશે. તો ત્યાં તમારે કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે. તમે કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે તમને કન્ફર્મેશન નંબર મળી જશે. તો તે કન્ફર્મેશન નંબરે તમારે છે એ સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને કોપી પણ કરી લેવાના રહેશે. તે કન્ફર્મેશન નંબરની મદદથી છે એ તમારે ફરીથી ઓનલાઈન એપ્લિકેશન ઉપર જવાનું છે અને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અને પે ફી ઉપર જવાનું રહેશે. તો અહીંયા સૌપ્રથમ તો તમારે સિલેક્ટ જોબ ઉપર ક્લિક કરવાનું રહેશે
અને ત્યારબાદ નીચેની તરફ જવાનું છે. તો ત્યાં તમને રેવન્યુ તલાટીનું ઓપ્શન જોવા મળશે, જે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યારબાદ તમને જે અગાઉ કન્ફર્મેશન નંબર મળ્યા હતા તેમનો મેસેજ પણ છે તમારા મોબાઈલમાં આવેલો હશે. તો તે કન્ફર્મેશન નંબર તમારે અહીંયા એન્ટર કરવાના છે. ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે અને જે કેપ્ચર કોડ આપેલો છે તે નાખી અને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનું ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં જઈ અને તમારે 400 રૂપિયા એસીબીસી, એસસી અને એસટી માટે ભરવાના રહેશે. અને જ્યારે છે એ જનરલ કેટેગરી માટે છે એ તમારે 500 રૂપિયા ફ્રી અહીંયાથી ભરવાની રહેશે. જ્યારે તમે ફ્રી ભરશો ત્યારબાદ જ તમારું ફોર્મ કન્ફર્મ ગણેલું ગણાશે. જો તમે અહીંયા ફ્રી નહીં ભરો તો તમારું ફોર્મ છે એ કન્ફર્મ થયેલું નહીં ગણાય. તો તમે અહીંયા ફ્રી ભરી દો. ત્યારબાદ તમારે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરી અને આવી જ રીતે અહીંયાથી છે એ એપ્લિકેશનની પ્રિન્ટ લેવાની રહેશે. તો આવી રીતે તમારે રેવન્યુ તલાટીનું ફોર્મ ભરવાનું રહેશે. જે મિત્રો પોતાની રીતે છે એ ઓનલાઈન ફોર્મ ના ભરી શકતા હોય તો તેમનું ફોર્મ અમે ઘરે બેઠા ઓનલાઈન ભરી આપીશું. એમના માટે તમે સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર જોઈ શકો છો તેમાં તમારે અમને મેસેજ કરવાનો રહેશે અને અમે ઘરે બેઠા તમારું ફોર્મ છે એ ઓનલાઈન ભરી આપીશું. એમના માટે જે કોઈ પણ ચાર્જ થશે તે તમારે અમને ઓનલાઈન ચૂકવવાનો રહેશે. જો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી છે એમાં તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, ત્યાં તેમનો જવાબ પણ આપી દઈશું. અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી રેવન્યુ તલાટી ભરતીને લગતી સંપૂર્ણ માહિતી છે એ